મગફળીના ટેકાના ભાવે નોંધણીના બીજા દિવસે પણ ધાંધિયા યથાવત છે। રાજ્યના ઘણા ભાગોમાં ખેડૂતો નોંધણી માટે કતારોમાં લાગેલા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી। ગીર સોમનાથમાં સતત બીજા દિવસે ધાંધિયા છે। બીજા દિવસે પણ બપોર સુધી નોંધણી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। છેલ્લા 36 કલાકથી ગીર સોમનાથ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો બહાર ખેડૂતો કતારોમાં લાગેલા દેખાઈ રહ્યા છે। ભૂખ્યા તરસ્યા ખેડૂતો કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। કેટલાકે કહ્યું છે કે પગમાં સોજા આવી ગયા છે, તો કેટલાક પોતાનું ગામ છોડી બીજા ગામમાં આવી રહ્યા છે। 2 દિવસથી ઘરે નથી ગયા અને હોટલમાં રોકાયા છે। કતારમાં ઊભા ન રહી શકતા હોવાથી બૂટ ચપ્પલ મૂકીને સાઈડમાં બેઠા છે। સર્વર ડાઉન રહેતા નોંધણીની પ્રક્રિયા ખૂબ જ ધીમી થઈ ગઈ છે। બપોર બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરાઈ, પરંતુ ધીમી ગતિના કારણે ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 2 દિવસથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે રાત ઉજાગરા કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ખેડૂતો ખાધા પીધા વગરના પંચાયત ઓફિસો છે તેમના ધક્કા ખાઈ રહ્યા છે। હું આપને કેમેરાના માધ્યમથી બતાવીશ કે જે પ્રમાણે આ જે કોડીનાર તાલુકાની બાવાના પીપળા ગ્રામ પંચાયત છે ને અહીં છેલ્લા 2 દિવસથી ખેડૂતો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે ખેડૂતોને સૌથી મોટી તકલીફ પડી રહી છે, કારણ કે દિવસ રાત એક કરી અને ખેડૂતો અહીં રજીસ્ટ્રેશન કરવા માટે આવે છે, પરંતુ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં વિઘ્ન આવતા ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે। ત્યારે આપણે ખેડૂતો પાસેથી જાણીશું કે ખરેખર શું વાસ્તવિકતા છે, ખેડૂતોને કયા પ્રકારની તકલીફો પડી રહી છે। તે આપનું નામ અને ખાસ કરીને અહીંયા આવવા માટેનું કારણ શું છે? મારું નામ છે સુરપાલસિંહ બારડ। હું ખેડૂત આગેવાન પણ છું અને મિત્યાગમાં સરપંચ પણ છું। કારણ કે જે અહીંયા બાજુનું ગામ છે બાવાના પીપળવા, ત્યાં છેલ્લા 3 દિવસથી ખેડૂતો છે। આ ગામના તો ખેડૂતો ખરા, પણ આજુબાજુના ગામના અમારા મિત્યાગ ગામના ખેડૂતોએ 100 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા માટે લાઇનમાં છેલ્લા 3 દિવસથી ઊભા છે, ખાધા પીધા વગરના। જ્યારે હું સરકારશ્રીને મારી વિનંતી છે કે આ જે જગતનો તાજ છે, કૃષિ પ્રધાન દેશમાં છે, આ ખેડૂતોને લાઇનમાં ઊભવાનું, દર વખતે લાઇનમાં ઊભવાનું, આનું કારણ એક છે કે આ રજીસ્ટ્રેશન ઓનલાઈન શરૂઆત થવાની હતી ત્યારે એના આગલા દિવસથી ખેડૂતો ઊભા છે। છેલ્લા 3 દિવસથી ઊભા છે, હજી અંત નથી આવ્યો। અને જે મારે સરકાર અને કૃષિ મંત્રીને એક વિનંતી છે કે તમે આ બધું કરવા કરતાં એક છે નિરાકરણ એક પ્રશ્નનો કે માર્કેટિંગ યાર્ડમાં જ ટેકાના ભાવ છે એ ભાવ ખેડૂતોને ચૂકવો તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। એનું કારણ છે કે તમે કદાચ એનાથી 100 રૂપિયા ઓછા આપશો ને તો એ ખેડૂતો સ્વીકારવા તૈયાર છે, કારણ કે આ છેલ્લા 3 દિવસથી ખેડૂતોના પગ હોજી ગયા છે, બેસીને ઊભીને ખાધા પીધા વગરના। કોઈક પોતાના બાળકો છે, પોતાના પશુ છે એ મૂકી અને અહીંયા આવે છે। કોઈને પશુ દોવાનો સમય થઈ ગયો હોય તો પણ એ વિચાર્યા વગર એ લોકો છેલ્લા 3 દિવસથી બેઠા છે સતત, તો હજી આ લાઈન લાગી છે। તો કૃષિ પ્રધાન દેશમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોના પ્રશ્નો વહેલામાં વહેલા નિરાકરણ લાવી શકે। ખેડૂતોના પગો સૂજી ગયા છે એવું ખેડૂતોનું કહેવું છે। ત્યારે અન્ય ખેડૂતો પાસેથી આપણે જાણીશું, તમે કેટલા દિવસથી અહીંયા બેઠા છો, શા માટે? મારું ગામ અડવી છે। હું દુડિયા પ્રકાશભાઈ ધીરુભાઈ બોલું છું। અત્યારે અમારા ગામમાં વારો ન આવવાને કારણે હું અત્યારે બાવાના પીપળવા ગામમાં આવ્યો છું ને અત્યારે 3 દિવસથી 48 કલાકથી મારે ઘરે હું નથી ગયો, અહીં હોટલે નાસ્તા કરીને પરત વળેલો છે, ઘરનું મોટું નથી જોયું। અચ્છા, તમારા ગામમાં નહીં અહીંયા કેમ? અહીંયા ગામમાં એમ કે અહીંયા ગામના 35 જણા છે, બાકીના ગામના લઈ શકે છે એટલા માટે આવ્યા છે। બાકી આવાને આવા સરકાર દ્વારા ન લઈ શકતી એમ હોય તો આ ધંધા બંધ કરી દે। અચ્છા, અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ચાલુ થયું છે કે હજુ બંધ છે? હમણાં થોડીક વાર પહેલાં 10 સાડા 10ની આસપાસ ટાઈમથી ચાલુ થયું છે, જો કે પછી જે સ્પીડ મળવી જોઈએ તે સ્પીડ નથી। અત્યારે મતલબમાં 5-6 વારા લેવાના છે ગામના, 12 ગામના પણ હું પીપળાથી બોલું છું, 12 ગામના પણ આવ્યા છે અને ગામના પછી જો ગામના પતે ત્યાં પછી 12 ગામના લેવામાં આવશે। અચ્છા, આ રાત ઉજાગરા ખેડૂતો કરતા હતા, ગઈકાલે કઈ રીતે આખો દિવસ પસાર કર્યો? કેટલાક ખેડૂતો ભીખા તરસા પણ હશે ને? અહીંયા લગભગ અમે 2 દિવસથી બેઠા છે, બરાબર, ઘરે જ કોઈ નથી ગયું। તો આ અમારું એવું જ કહેવાનું છે કે ભાઈ જો ન ચાલુ થાય તો સરકાર પરિપત્ર નાખીને એવું કહી દઈને પાછી તારીખે કાપી દે કે ભાઈ આ સમયે ચાલુ કરવાનું છે, તો એ પ્રમાણે ખેડૂતો પોતપોતાનું જે કામ હોય તો કરતા થાય। તો કામય કાંઈ ન થાય ને સતત અમારે બેહવું તો અમને ન પોહાય, કારણ કે અમે અમારા ગામમાં જે ટ્રાફિકના કારણે અમે બીજા ગામમાં રજીસ્ટ્રેશન કરવા માટે આવીએ છીએ। અચ્છા, ખાસ કરીને ખેડૂતો આ એટલી બધી ભીડભાડ કરીને બેઠા હોય છે, શું કારણ છે ખેડૂતો વહેલા રજીસ્ટ્રેશન કરાવવા માટે આવે છે? મોડું રજીસ્ટ્રેશન થાય તો શું ફરક પડે? મોડું રજીસ્ટ્રેશન થાય તો જ તમામ બધા ખેડૂત છે, બધાને ગોડાઉન તો હોતા નથી, એને મગફળી ચડી જાય છે, બરાબર, તો એમાં મૂંડા પડી જાય છે ને રજીસ્ટ્રેશન મોડું થાય તો મગફળી ક્યારે આ લોકોએ દે
તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો. તેઓનું કહેવું છે કે તેઓને રજીસ્ટ્રેશન વહેલું કરવું પડે એમ છે, કારણ કે દરેક ખેડૂતો પાસે ગોડાઉનની વ્યવસ્થા નથી હોતી. પરંતુ સરકારશ્રી દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવે છે ને ત્યારથી આજે 48 કલાક બાદ માંડ આ જે સર્વર છે તે ચાલુ થયું છે. ને હવે ધીરે ધીરે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પણ આ જે કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું વિઘ્ન આવશે તો ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી છે તે ભોગવવી પડશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સર્વરના ધાંધિયાથી જગતનો તાત રજડી રહ્યો છે. સતત બીજા દિવસે પણ સર્વરના ધાંધિયા. દ્વારકાના ધરમપુરના ખેડૂતોમાં પણ હાલ આ જ સ્થિતિ દેખાઈ રહી છે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટેનું સર્વર ઠપ થઈ ગયું છે. તલાટી પણ સર્વરના ધાંધિયાથી ત્રાહિમામ થઈ ગયા છે. તલાટીએ સર્વરના ધાંધિયાથી રોષ ઠાલવ્યો. બીજા દિવસે વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા છે, પણ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલતું જ નથી. ખરીફ 2025-26 માટે ટેકાના ભાવ, મગફળી, સોયાબીન અને મગ, અડદ આ માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું. 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ઈ સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી. પરંતુ થયું એવું કે જે ખેડૂતો ગઈકાલે પોતાનું કામ છોડીને લાઇનમાં ગયા એ ખેડૂતોનું સર્વરના ધાંધિયાને કારણે નોંધણી થઈ જ ના શકી અને બીજે દિવસે પણ સર્વર ઠપ રહ્યું. એટલે ખેડૂતોમાં ભારે નારાજગી છે. માંડવીના ટેકાના હિસાબે અમે કાલ સવારથી વહેલી સવારથી આવ્યા હતા. તો કાલે 150 જણા હતા. તો આ ઓનલાઈન એકે કોઈ પણ વ્યક્તિનું થયું નથી, કારણ કે આ સરકારને બેદરકારીના હિસાબે થોડુંક બધે ખેડૂતને હેરાન થવું પડે છે. કાલથી સર્વર ડાઉન એવું હતું અને 150 જણા અંદાજે અહીંયા અમે ભેગા થયેલા અને છતાં કોઈ પણ જાતનું સર્વર હાલેલું નહીં. તો આવી રીતે ધક્કા ખાઈ અને અમે લોકો પાછા ઘરે વયા ગયા. આજે આવ્યા તો આજે ઈની પરિસ્થિતિ છે. હવે અમે કાલે 1 તારીખના સવારના ખાધા પીધા વગરના અહીંયા લાઈનમાં ઊભા છીએ અને સાંજ સુધી ઊભા, નેટ ચાલુ ના થયું એટલે અમારું કામ બન્યું નહીં. આજે પણ સવારથી 7 વાગ્યાના અમે અહીંયા ઊભા છીએ લાઈનમાં. અત્યારે કાલે 150 જણા હતા, આજે 50-60 જણા આજે છીએ, છતાંય હજી ચાલુ નથી થયું સર્વે. સર્વરની ખામીના કારણે સર્વર કાલે ચાલુ થઈ શકેલું નહોતું અને મોડી સાંજે ત્યાંથી ઉપલી કક્ષાએથી મેસેજ આવેલા કે આજનો દિવસ સર્વર કોઈ ટેકનિકલ ખામી કારણે બંધ છે. કાલના દિવસથી આ પ્રક્રિયા શરૂ થશે અને આજ સવારથી પણ ખેડૂતોની ખૂબ મોટી સંખ્યા હોય. અમે અહીં આગળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે ટોકન પદ્ધતિ અપનાવેલી છે અને ટોકન મુજબના ખેડૂતો લેવાના છે. હાલ કોઈ ખેડૂતનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી. તો સર્વરના ધાંધિયાથી ખેડૂતો રજડી રહ્યા છે. ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે. આ પ્રકારના ધાંધિયા હવે હદ થાય છે, કારણ કે કૃષિ વિભાગે અને અધિકારીઓએ હવે તો જાગવું પડશે. મુદ્દો ખેડૂતોનો છે અને લગાતાર 2 દિવસથી ખેડૂતો વહેલી સવારથી કતારોમાં લાગી ગયા છે. ટેકાના ભાવે નોંધણી માટે ઈ સમૃદ્ધ પોર્ટલ બંધ છે. પોર્ટલ બંધ હોવાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને થતી મુશ્કેલી અંગે ખેડૂત નેતા પાલ આંબલિયાએ નિવેદન આપ્યું. ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદના રજીસ્ટ્રેશન માટે સરકારે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર જાહેરાત તો કરી દીધી, પણ દુઃખ અને આશ્ચર્યની વાત એ છે કે ડિજિટલ ઇન્ડિયાના જાણે ધજાગરા ઉડાડતા હોય એવી રીતે ગઈકાલે આખા દિવસમાં આખા ગુજરાતમાંથી ક્યાંય કરતાં ક્યાંય રજીસ્ટ્રેશન થયું જ નહીં. આજે એ ધીમી ગતિએ ક્યાંક ચાલુ થયું છે, ક્યાંક બંધ છે. જ્યાં માંડ ચાલુ થયું ત્યાં તો સરકારશ્રીએ મેસેજ કર્યો કે હવે તમારે નાફેડના પોર્ટલ ઉપર નહીં, એજન્સીના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે. એટલે વીસીઈઓ પાછા કામે લઈ ગયા, નાફેડની જગ્યાએ એજન્સી ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું. હવે